તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત શાળાએ જતા આપના સંતાનોની સુરક્ષાની કરવી છે। હાઈકોર્ટે કરેલી ટકોરની અને સરકારે આપેલા જવાબની કરવી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ પ્રશાસન સતર્ક થયું। તમામ જગ્યાએ ફાયર સેફટીને લઈને ઝુંબેશ શરૂ કરાઈ, પણ ધીરે ધીરે આગ વધારે ભડકે બળી રહી છે। હાઈકોર્ટે આકરા પાણીએ અને સરકારને સવાલ કરી રહી છે। સરકારે પણ હાઈકોર્ટના આદરને માન્ય રાખીને પોતાનો રિપોર્ટ પણ રજૂ કર્યો, પણ સરકારના રિપોર્ટમાં શું આવ્યું તે પણ સમજવા અને વિચારવા જેવું છે, કારણ કે અહીં સવાલ શાળાએ જતા તમારા સંતાનોનો છે। આ ચર્ચામાં અમારી સાથે જોડાશે GHAAના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ, FSOSના દિલીપ પટેલ જે વડોદરાથી અમારી સાથે જોડાશે, અને અમારા લીગલ એડિટર જયેશ ચૌહાણ પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાશે। પણ ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં હું તમને ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજાવીશ કે આખરી સ્થિતિ કયા પ્રકારની છે। શું જે હાઈકોર્ટે આદેશ કર્યો તે આદેશનું અનુકરણ થઈ રહ્યું છે? સરકારે જે જવાબ આપ્યો એ જવાબ કેટલો યોગ્ય છે? તેના વિશે જ ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપને સમજાવીશ અને આપને ખ્યાલ આવશે કે આખરે સ્થિતિ કયા પ્રકારની છે। સૌથી પહેલાં આપને સમજાવીશ કે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે શું કહ્યું એ પહેલાં સૌથી પહેલાં આપણે સમજીએ તો આપને વિસ્તારથી એનો ખ્યાલ આવશે કે શું ખરેખર રાજ્યમાં શાળાઓની સ્થિતિ યોગ્ય છે કે નહીં। એટલા જ માટે રાજ્યની કુલ ખાનગી અને સરકારી સ્કૂલની અહીં વાત કરવી છે, અને સવાલ અહીં એ છે કે હવે આગ લાગી છે, અને આગ એટલા માટે લાગી છે કારણ કે હવે એ સમજવા જેવું છે કે જે રીતે સિચ્યુએશન હતી એને લઈને સુધારા કરવાની જરૂર હતી, પણ એ સુધારા થયા નથી। હવે સૌથી પહેલાં એ સમજીએ કે રાજ્યની કુલ ખાનગી અને સરકારી સ્કૂલ છે 55,344। આટલી સ્કૂલો છે રાજ્યની। આ સરકારી શાળા અને ખાનગી શાળાઓ બંને આવી ગઈ, અને ખાનગી આટલી શાળાઓ આખા રાજ્યમાં છે 55,344। હવે એમાંથી 43,893 શાળાઓ એવી છે એમણે સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે, અને તેમણે એ કહ્યું છે કે શાળામાં કંઈ પણ થાય તો તેની જવાબદારી શાળાની રહેશે, એમાં બીજા કોઈને વાંધો નહીં આવે, અમે સેલ્ફ ડિક્લેરેશન આપીએ છીએ। એટલે કે શાળાઓએ પોતાની રીતે એની જવાબદારી સ્વીકારી છે। હવે આમાંથી 29,700 સરકારી પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, અને એ પણ એટલા માટે સમજવા જેવું છે કારણ કે સરકાર જ જે આદેશ કરતી હોય અને એમાં જ આ સરકારી શાળામાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો એ પણ ચિંતાનું એક કારણ છે, કારણ કે આ તમામ સરકારી શાળાઓ છે। આપણે શાળાઓમાં બાળકોને મોકલીએ છીએ, પણ આપણા સંતાનો આપણા જ રિસ્કે જતા હોય એવું પણ સમજી શકાય। આગળ વધીએ અને એ સમજીએ કે આ પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી સ્કૂલ ઉપરાંત રાજ્યની 11,451 એવી શાળાઓ છે। રાજ્યની આખા રાજ્યની 11,451 શાળાઓ એવી છે જેની પાસે NOC નથી। NOC આ શાળાઓ પાસે નથી, અને એમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે 3,302 તો એમાંથી આ સરકારી શાળા છે। આ સરકારી શાળામાં પણ આ રીતના કોઈ પણ NOCનું ધ્યાન રાખવામાં આવતું નથી। આ ઉપરાંત 9,563 સ્કૂલો પાસે જ માત્ર NOC છે, એટલે કે તમે સમજી શકો કે આપણે આ જે 55,344 શાળાઓ છે એમાંથી માત્ર 9,563 એવી શાળાઓ છે જેની પાસે NOC છે, એટલે આ એક સારી વાત કહી શકાય। પણ 1,117 સ્કૂલની કામગીરી પ્રોસેસમાં હોવાની પણ વાત ચાલી રહી છે, એટલે કે આ સ્કૂલો પ્રયત્ન કરી રહી છે કે એમની શાળામાં નિયમોનું પાલન થાય અને યોગ્ય રીતે તેનું અમલીકરણ થાય। પણ જે આખા આંકડા અને હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ થયો છે એ ખરેખર ચોંકાવનારો છે, અને